તો હાલો ખાસ કરીને જોડાઈ રહેજો. આજે આપણે મોજડી બનાવવાની છે. જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો આજે આપણે ખાસ કરીને મોજડી બનાવવાની છે. તો તમને આપણે આ જો કટ પીસ પડ્યું છે તેમાંથી બનાવવાની છે. તો ખાસ કરીને જોડાઈ રહેજો. કઈ રીતે બનાવવાની છે એ તો આપણે આ રીતની બનાવવાની છે. તો આમાંથી હવે આપણે આ 9 નંબરની સપાટ છે તો તેનું આપણે માપ લેશું. તો આ સપાટ છે ને કાતર ને ચોક, મેજર પટ્ટી ને કટ પીસ. તો આ આપણે બધું લઈ હવે આપણે ચાલુ કરી દઈએ આપણું કામ. તો આ રીતનું આપણે સપાટનું માપ લેશું. તો જો આ રીતનું આપણે બનાવ્યું છે. હવે આપણે કટિંગ કરી નાખીએ આ રીતનું. તો જો આ રીતનું આપણે કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે ઉપર ને નીચે બે રાખવાના 4 કટિંગ કરશું. તો આ રીતનું આપણે મેજર પટ્ટી લઈને ફરતેથી આપણે માપ સાઈડ લેશું. તો 26.5 જેવું થયું એટલે એ 26 જ ગણાય. તો હાલો હવે 2 ઇંચ કાપી નાખશું. એટલે આ રીતનું આપણે બનાવશું. તો ખાસ કરીને જોડાઈ રહેજો. કઈ રીતે બને છે તો એ તમે ખાસ કરીને જોડાઈ રહેજો. તો આજે આપણે 2 વાગ્યાના વેરગા છે એ બપોરના જમીન. તો આ આપણે મયુરભાઈની નાની ગાઈડલી હતી એનું ખોર પડી હતી. તો એ પણ આપણે કટિંગ કરી નાખ્યું છે અને એ તોડીને એનો પણ આપણે પગના તળિયા પૂરતો કટિંગ કરી નાખશું. તો હાલો હવે આપણે આનું કટિંગ કરી નાખીએ. ખાસ કરીને જોડાઈ રહેજો. તો આ રીતના આપણે 3 પીસ લીધા, 4 પીસ લીધા અસ્તર, એટલે જાડા થઈ જાય. તો આ રીતનું આપણે ફરતી પારીના લીધા છે કોરનું સાઈડનું. તો આ આપણે એને પટ્ટી મૂકવાનું ને બધું કટિંગ કરી લીધું છે. અને આ રીતના આપણે તળિયા માપ કરી લીધા 2 બાજુ, એટલે 4 કટિંગ કર્યા હતા આ કટ પીસમાંથી. તો આ રીતની આપણે છોકરી મારીને સિલાઈ કરી નાખશું. તો આ રીતની આપણે સિલાઈ થઈ ગઈ કમ્પ્લીટ. તો ખાસ કરીને જોડાઈ રહેજો. તો જો આ રીતને આપણે બનાવી છે. તો હાલો હવે આપણે કોર મૂકી દઈએ. તો આ રીતને આપણે 3 ઇંચ રાખશું. તો જો આ 3ની રેડી કમ્પ્લીટ. તો હવે આપણે પેનિયાથી માપ લેશું અને આ રીતનું આપણે ગોળાકાર 2 બાજુ ઇંચ એક રાખીને ગોળ મારી દેવું. ગોળાઈ ખૂણા કાપી નાખશું. તો હાલો તો આપણે કઈ રીતે કરીએ તમને બતાવીએ કટિંગ કરી. તો આ રીતનું આપણે કટિંગ કરશું. તો જો આ ગોળાઈ કાપી નાખ્યું છે ને હવે આપણે એમાં સિલાઈ મારી દેવું આ રીતની. તો હાલો ખાસ કરીને જોડાઈ રહેજો. તો હાલો આપણે આ પેનીને નિશાન કરી દઈને આ નિશાન ત્યાંથી જ લેવાની છે સિલાઈ આપણે. તો જો આ રીતનું આપણે નિશાન એક જ હરખું આવવું જોઈએ. તો હાલો ખાસ કરીને જોડાઈ રહેજો. તો હાલો આપણે બની ગઈ છે હવે તૈયાર મોજડી. કાંઈ જાજી વાર નથી. તો હવે આ એક રહ્યું છે, એક તો બની ગઈ છે. તો હાલો આપણી મોજડી કેવી લાગી? સારી લાગી હોય ને ખાસ કરીને તો કમેન્ટ કરજો. આ આપણે બટન મઢીને પછી 2 ટાંકી દીધા. એક બાજુ ફૂલ આવે છે ને એક બાજુ એમણેમ, પણ એમણેમ છે એનો મસ્ત દેખાવ આવે છે બટનનો. તો 2 જ આ રીતની આપણે મોજડી બનાવી છે. સારી લાગે તો ખાસ કરીને કમેન્ટ કરજો કે ના જ્યોત્સનાબેન મોજડી મસ્ત બની છે. તો આ રીતની આપણે
મોજડી બનાવી, પહેલી વખત બનાવી છે તો આપણે શીખી છે, તો પહેલી વખત બનાવી તો કઈ રીતની બની છે તો એ તમે ખાસ કરીને કમેન્ટ કરજો. તો હાલો હવે આપણે પહેરી લઈ તો કેવી લાગે આપણી મોજડી. સારી લાગી હોય ને તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મસ્ત લાગે છે, પહેરવાની મજા આવે એવી છે. તો કોરે કોરી છે, હજી થોડીક સિલાઈ ઢીલી પડશે એટલે બહુ મજા આવે એવી છે પહેરવાની. તો હાલો ખાસ કરીને આગળ જોડે રહેજો, એક નંબર બની છે. ઓકે.